સુરતમાં સચિન હાઉસિંગ વિસ્તારમાં રામજી મંદિરનું ડેમોલિશન કરવામાં આવ્યું। સ્નેહમિલન સોસાયટીમાં ગેરકાયદેસર રીતે બનાવ્યું હતું આ રામ મંદિર અને મોટા પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે મંદિરનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। રામ મંદિર તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। મંદિર તૂટતાની સાથે જ મહિલાઓ દ્વારા વિલાપ પણ તેમ જોવા મળ્યો છે। મનપા પ્રશાસન સામે સ્થાનિકોનો આક્રોશ પણ જોવા મળ્યો છે। સુરતના સચિન હાઉસિંગ વિસ્તારમાં આવેલા રામજી મંદિરનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। લોકોની આસ્થાનું પ્રતીક એવા રામ મંદિરનું ડેમોલિશન કરતા સ્થાનિક મહિલાઓએ વિલાપ કર્યો। સ્નેહમિલન સોસાયટીના કોમન પ્લોટમાં રહીશો દ્વારા બનાવવામાં આવેલા રામ મંદિર ગેરકાયદેસર બાંધકામ હોવાથી એસએમસી દ્વારા કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યું છે। પોલીસ કાફલા સાથે ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। એસએમસીની આ કાર્યવાહી સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ અને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડનાર કૃત્ય ગણાવ્યું છે। સચિનની અંદર વોર્ડ નંબર 30 ની અંદર બહુ બિન એવા અધિકૃત બાંધકામ છે જે આપણા જે સાહેબને જે બધા અધિકારીઓ છે ને એ થોડા દિવસે ચર્ચાનો વિષય બની જ રહેલા છે, પણ એ લોકો ટેબલના નીચે જે વ્યવહાર થતો હોય ને એની અંદર એ લોકો કંઈ નથી બોલતા અને એ લોકો પોતાના ગજવા ફૂલ કરીને એ લોકો અગાડી કોઈ કાર્યવાહી કરતા નથી। આજે આ મંદિર તોડીને એ લોકોને શું મળીએ મને ખબર નથી, પણ આજે હિન્દુની જે લાગણીને દુભાઈ છે ને એના લીધે અમને આ લાગણીને 100% અમને ઠેસ પહોંચી છે। આ સોસાયટીનો કોમન પ્લોટ હતો, એમાં એક નાનકડું મંદિર કર્યું। લોકો આવીને બેસે, અહીંયા ગમે તેવા આપણી મા બેન છે, ચાલો મંદિર હશે તો લોકોને સંસ્કાર આવે, કોઈ મા બેનની છેડતી નહીં કરશે, એટલા માટે અમે મંદિર અહીંયા બનાવેલું નાલું આજે કેટલા વર્ષોથી અમે સેવા પૂજા કરીએ અને આજે પલભરમાં એ લોકો તોડી કાઢ્યું। એણે બહુ ઠેસ પહોંચાડી, ખાલી રૂપિયા જોઈ છે, બીજું કંઈ નહીં।